હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન. આજે આપણે ફણસી પૂરીની જે ચાટ આવે છે તે બનાવીશું. એકદમ આસાનીથી અને ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની અને તૈયાર થઈ જાય છે. તો એના માટે અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેકા છે તે લીધેલા છે. તેની અંદર આપણે મીઠું એડ કરીશું. પછી 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું અને ચપટી જેટલો ચાટ મસાલો છે તે એડ કરવાનો છે. અને બધું છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા જો તમારે આની સાથે ચણા એડ કરવા હોય તો પણ કરી શકો છો, તો બાફેલા ચણા છે તે પણ એડ કરી દેવાના. હવે આપણો જે મસાલો છે તે તૈયાર થઈ ગયો છે. તો અહીંયા મેં ફણસી પૂરી છે તે લીધેલી છે. જો તમારે આ ફણસી પૂરી ઘરે બનાવવી હોય તો તેની રેસિપી પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. મેં અહીંયા રેડીમેડ જે પૂરી આવે તે લીધેલી છે. પછી આપણે પૂરીની ઉપર તૈયાર કરેલો જે બટેકાનો મસાલો હતો તે એડ કરવાનો છે. આવી રીતે ચમચીની મદદથી થોડો થોડો કરી અને બધી જ પૂરી ઉપર આપણે મસાલો છે તે લગાવી દઈશું. જો તમારે અહીંયા મસાલાની સાથે કઠોળ છે તે એડ કરવા હોય તો તે પણ એડ કરી શકો છો. મગ, ચણા છે તે એડ કરી શકો છો. પછી આપણે તેની ઉપર ડુંગળી અને ટમાટર છે તે લગાવી દેવાના છે. અહીંયા મેં ઝીણા સમારેલ ડુંગળી અને ટમાટર છે તે થોડા થોડા એડ કરી દીધા છે. પછી આપણે તેની ઉપર દહીં છે તે એડ કરીશું. અહીંયા મેં દહીંની અંદર થોડી એવી ખાંડ એડ કરી અને તેને એકદમ સરસ રીતે ફેટી લીધું હતું. પછી ખજૂર આમલીની ચટણી છે તે એડ કરવાની છે. અહીંયા જો તમારે લીલી ચટણી એડ કરવી હોય તો તે પણ એડ કરી શકો છો. ઉપરથી થોડું એવું આપણે નાયલોન જે સેવ આવે તે એડ કરી દઈશું.